टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ઘરમાં જ્યારે દીકરીનો જન્મ થાય તો કહેવાય કે લક્ષ્મીજી પધાર્યા। આજે મોટાભાગના પરિવારો દીકરીના આગમન સમયે જ તેની ખૂબ જ વાજતે ગાજતે આગતા સ્વાગતા કરતા હોય છે, તેના કંકુ પગલાં કરીને તેની પૂજા કરવામાં આવતી હોય છે। પરંતુ સમાજની અંદર આજે પણ એવા અનેક પરિવારો છે, તેમની અંદર છુપાયેલો રાક્ષસ ઘરે પધારેલી લક્ષ્મીને જ ઠુકરાવી દેતો હોય છે। ઘણીવાર પોતાનું પાપ છુપાવવા માટે પણ દીકરીને ત્યજી દેવાની ઘટનાઓ બનતી હોય છે। આવી જ એક અત્યંત હૃદયદ્રાવક ઘટના વલસાડમાં બની છે, જ્યાં ફૂલ જેવી માસૂમ નવજાત દીકરીને તેના જ પરિવારે ત્યજી દીધી। હજુ તો આ દીકરીનો જન્મ થયો હતો ત્યાં તેની માતા અને નાના નાની તેને મોતના મુખમાં ધકેલવા માટે તલપાપડ હતા। માસૂમ દીકરીએ હજુ તો દુનિયા જોઈ પણ નથી, ત્યાં જ તેના દુશ્મનો તૈયાર બેઠા હતા, કારણ કે તેમને આ ફૂલ જેવી દીકરી નહીં પણ આબરૂ વધારે વહાલી હતી। માનવતાને શર્મસાર કરે તેવી એક ઘટના વલસાડ રેલવે સ્ટેશન પરની છે। 8 ડિસેમ્બરે રાતનો સમય હતો। આ દરમિયાન એક મુસાફરને પ્લેટફોર્મ નંબર 1 ઉપર ઊભેલી ટ્રેન નંબર 59050ના D1 ચોકના ટોયલેટમાં એક નવજાત બાળકી જોવા મળી। બાળકી ફક્ત એક જ દિવસની હતી। ટોયલેટમાં સફેદ કપડામાં લપેટાયેલી આ બાળકી રડી રહી હતી। આ જોઈને ત્યાં હાજર લોકોએ સ્ટેશન માસ્તર અને RFOને ઘટનાની જાણ કરી, જે બાદ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે 108 મારફતે બાળકીને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપી। પરંતુ વિચારો કે એક દિવસની બાળકીને તડછોડવાનો કોનો જીવ ચાલે? એક માણસ તરીકે પણ કોઈનો જીવ ન ચાલે, પણ અહીં તો દીકરીની જનેતા જ તેના પરિવારજનો જ તેને મારવા બેઠા હતા। દીકરી તરફડિયા માંડી રહી હતી, તેની પાસે શબ્દો કે ભાષા તો નહોતી, પણ તે માતાના પ્રેમાળ ખોળાની હૂંફ ઝંખી રહી હતી। ટોયલેટની દુર્ગંધમાં તે ગુંગળામણ અનુભવી રહી હતી। તેને પણ લાગ્યું હશે કે બહારની દુનિયા તો બહુ જ ખરાબ છે, એના કરતાં તો જન્મ જ ન લીધો હોત તો સારું હતું। જોકે આ બાળકી કોણ ટોયલેટની અંદર મૂકી ગયું તેની શોધખોળ કરવાનું કામ ખૂબ જ કપરું હતું। જોકે પોલીસે વલસાડ રેલવે સ્ટેશન ઉપરાંત આસપાસના બીજા રેલવે સ્ટેશનના CCTV ફૂટેજ ચેક કર્યા અને ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડ્યા। ઝડપાયેલા આરોપીઓમાં એક સગીરા છે જે બાળકીની માતા છે, જ્યારે બીજા 2 આરોપી સગીરાના માતા પિતા છે। પોલીસની પૂછપરછમાં એવી હકીકત સામે આવી છે કે સમાજમાં આબરૂ જશે તેવા ડરથી સગીરાના માતા પિતાએ જ નવજાત બાળકીને ત્યજી દેવાનો પ્લાન કર્યો હતો અને પ્લાન મુજબ તેઓ બાળકીને કોઈ એવી જગ્યાએ ત્યજવા માગતા હતા જ્યાંથી તેઓ પકડાઈ ન શકે, જેથી તેમણે કોઈને શંકા ન જાય તે રીતે પેસેન્જર ટ્રેનના ટોયલેટમાં જ બાળકીને ત્યજી દીધી। ત્યારબાદ તેઓ ત્યાંથી નીકળી ગયા હતા। આખરે કેવી રીતે તેઓ પકડાયા તે હકીકત પણ જાણો। વડોદરા રેલવેની ટીમ, જેમાં LCBની ટીમ તેમજ વલસાડ રેલવે પોલીસ સ્ટેશનની ટીમ સાથે મળીને ભરૂચ, સુરત, વલસાડ અને વાપી રેલવે સ્ટેશનોના ખૂબ જ સક્રિય રીતે કેમેરા ચેક કરવામાં આવેલ, તેમજ શહેર વિસ્તારના કેમેરાઓ પણ ચેક કરવામાં આવેલ અને જે તપાસ દરમિયાન જે શકદાર ઈસમો આ બાળકીને લઈને ટ્રેનમાં મૂકી ગયેલા હતા તેમના ફૂટેજ મળી આવેલા, જે આધારે પોલીસે તપાસ કરીને એ લોકોને શોધી કાઢવામાં આવેલ। પોલીસની તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ ભરૂચથી ટ્રેનમાં બેઠા હતા અને સુરત ક્રોસ કરીને વલસાડ આવે તે પહેલાં જ બાળકીને ટ્રેનના ટોયલેટમાં તરછોડી દીધી હતી। નવજાત બાળકીઓને તરછોડી દેવાની તો અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે, પરંતુ સવાલ એ થાય કે જો સગીર વયની બાળકી ગર્ભવતી હતી તો તેના માતા પિતાએ આ બાબતે કાયદાનો સહારો કેમ ન લીધો? પોતાનું પાપ છુપાવવા માટે માસૂમ દીકરીને કેમ તરછોડી દીધી? આ સવાલો એટલા માટે ઉઠી રહ્યા છે કારણ કે આવી ઘટનાઓ સમાજને એક ખોટી દિશામાં લઈ જાય છે।
આવા લોકોને કાયદાનો કડક પાઠ ભણાવવામાં નહીં આવે તો બીજી પણ આવી ઘટનાઓ બનતી રહેશે. જો કે આ ઘટનામાં પોલીસે જે કામગીરી કરી છે તે ખૂબ જ સરાહનીય છે. પ્રાર્થના કરીએ કે બાળકી હંમેશા સ્વસ્થ રહે અને મોટી થઈને મોટી સફળતા હાંસલ કરે, જેથી તેની માતા અને નાના નાનીને એ ભાન થાય કે તેમણે જે કારસ્તાન કર્યું હતું તે માફીને લાયક જરાય ન હતું. પ્રાઇમ 9માં આજે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.